સુરતની વીએનએસજીયુમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એમએના અનેક વિષયોમાં સરકારી બેઠકો ઘટાડી હોવાના આરોપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એમએના અનેક વિષયોમાં સરકારી બેઠકો 63માંથી ઘટાડી 30 કર્યાનો આક્ષેપ કરાયો છે। અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સોશિયોલોજી અને ઇકોનોમિક્સ સહિત 14 વિષયોમાં બેઠકો ઘટાડવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે। બેઠકો ઘટતા વિદ્યાર્થીઓ પર ફીનો બોજ વધશે તેવી ચિંતા એબીવીપીને છે। ત્યારે 3000ની આસપાસની ફી વધીને 15 થી 20,000 સુધી પહોંચી શકે તેવો દાવો એબીવીપી દ્વારા કરાયો છે। ત્યારે આ નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે એબીવીપી દ્વારા આજે વીએનએસજીયુમાં સૂત્રોચ્ચાર અને દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વીએનએસજીયુના વીસી કિશોરસિંહ ચાવડાને નિવેદન કરવામાં આવ્યું હતું। નમસ્તે, રવિ માંગરોવિયા, પ્રાંત મીડિયા સહસંયોજકની જવાબદારી। હાલમાં યુનિવર્સિટી દ્વારા થોડા સમય પહેલા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે એમએ અને એમએસસી ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટી એડ્સની જે સીટો હતી એ સીટોમાં જે હતી એના કરતા ઓછી સીટો કરીને યુનિવર્સિટીએ પ્રાઇવેટને પ્રાધાન્ય આપ્યું, હાયર પેમેન્ટને પ્રાધાન્ય આપ્યું। તો એના કારણે જે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એક ભયજનક વિષય છે અને ટ્રાઇબલ પટ્ટાની જે યુનિવર્સિટી છે તો ટ્રાઇબલ પટ્ટાની યુનિવર્સિટીમાં મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ ભણતા હોય તો એના સામે એક પડકારરૂપ સ્વરૂપ પેદા થયું છે કે આ અમે કઈ રીતે ફી ભરશું, હાયર પેમેન્ટ કઈ રીતે ફી ભરશું, સેલ્ફ ફાઇનાન્સમાં કઈ રીતે ફી ભરશું, અમારા વિદ્યાર્થીઓને એડમિશન ગ્રાન્ટી એડમાં લેવા છે। તો આ એક તો વિદ્યાર્થીઓ માટે ભયનો માહોલ છે। તો એને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે એક આવેદન પત્ર આપવામાં આવે છે અને આગામી 48 કલાકમાં જો આ આવેદન પત્ર ઉપર માંગ સ્વીકારવામાં નહીં આવે વિદ્યાર્થી પરિષદની તો આગામી 48 કલાકમાં વિદ્યાર્થી પરિષદ આનાથી ઉગ્રથી ઉગ્ર સ્વરૂપમાં રજૂઆત કરશે, આંદોલન કરશે, ધરણા પ્રદર્શન બેસશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।